ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણાં મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કેમ સ્થિત મુલદ ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમ્મી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં 1 સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઇક અને ચોરી થયેલ ઘરેણાં મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોર જીમ્મી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.